સમાચારમાં આગળ વાત કરીએ ધોરાજીની તો નશીલી કફ સિરપ પીધા બાદ થયેલા મોત મુદ્દે રાજકારણ હવે ગરમાયું છે। સિરપ કાંડ મુદ્દે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું સામે નિવેદન આવ્યું છે, ત્યારે ગુજરાતની સ્થિતિ પંજાબથી પણ વધુ ખરાબ છે તેવું વસોયાએ જણાવ્યું છે। ગુજરાતમાં તમામ પ્રકારના નશીલા પદાર્થનું થઈ રહ્યું છે ખુલ્લેઆમ વેચાણ, ત્યારે નશીલા પદાર્થના સેવનથી ગુજરાતના યુવાધન બરબાદ થઈ રહ્યા છે। ગુજરાતમાં ગામડે ગામડે વેચાઈ રહ્યું છે કેમિકલ યુક્ત દેશી દારૂ, ત્યારે ગુજરાતમાં ગમે ત્યારે લઠ્ઠાકાંડ સર્જાય એવી પણ સ્થિતિ સામે આવી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મીઠી નજર હેઠળ ગુજરાતભરમાં નશાનો કાળોબાર ગુજરાતભરમાં બે રોકટોક ચાલી રહ્યો છે તેવું કોંગ્રેસ નેતા વસોયાએ જણાવ્યું છે। ઉડતા પંજાબને પણ ભૂલાવી દે એવી સ્થિતિ ગુજરાતની સર્જાણી છે। સરકારી તંત્રની અને ભારતીય જનતા પાર્ટીની આ સરકારની મીઠી નજર નીચે નશાનો કારોબાર આખાએ ગુજરાતની અંદર ચાલી રહ્યો છે। છેલ્લા 3 વર્ષથી બીજા નશાઓની સાથે કપ સિરપનો નશો આખાએ ગુજરાતની અંદર ગામડે ગામડે ફૂલો ફાયલો છે। ગુજરાતમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે। ગામડે ગામડે દેશી દારૂના હાટડાઓ ખુલ્લે આમ ચાલી રહ્યા છે। કરોડો અબજો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ગુજરાતમાંથી પોલીસ પકડે છે, અને છતાંય આ ગુજરાતની સરકાર સબ સલામતના દાવાઓ કરી રહી છે। આ નશાના કારોબારને કારણે ગુજરાતનો યુવાન નશાની લતે ચડી બરબાદ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે ખરેખર ગંભીરતાપૂર્વક આ બાબતે વિચારણા કરી અને આ નશાના કારોબારને બંધ કરાવવો જોઈએ એવી સૌ ગુજરાતની જનતા, ગુજરાતના વાલીઓ, ગુજરાતના રાજકીય માણસો પણ ઈચ્છી રહ્યા છે। શું કહેવા માંગશો લલિતભાઈ? યુવાધન આ રવાડે ચડી રહ્યું છે, શું સ્થિતિ થશે? ગુજરાતનું યુવાધન કદાચ આખા દેશની અંદર સૌથી વધુમાં વધુ નશાની લતે ચડ્યું હોય તો એ ગુજરાતની અંદર ચડ્યું છે ને આ કેવું પણ અમારા માટે શરમજનક બાબત છે। અનેક પ્રકારના નશાઓ, ડ્રગ્સ હોય, ઈ સિગરેટ હોય, કપ સિરપ છેલ્લે હોય, લઠ્ઠાકાંડ કેમિકલ યુક્ત દારૂઓ હોય, અને તંત્ર પણ કઈ જાગે। જ્યારે કપ સિરપને લીધે 5 લોકોના મૃત્યુ થાય અને ગુજરાતના મીડિયા અને ગુજરાતના લોકો ઓહાપો ઉપાડે ત્યારે રેડ કરવામાં આવે, શરમની વાત છે।